भक्ति दिलावर देश की लाइवा श्रीबाई कुंभार भक्त प्रहलादे प्रगट करी પછી જપે સકળ સંસાર સંતો દાસ ના દાસ થયા દાસ નો દાસ કહે પુકારી સુનો અદ્ભુત રજમાર કોઈ રજ બની ગયા છે કોઈ દાસ બની ગયા છે કોઈ કાંઈ નથી બન્યા નરસિંહ મહેતા તો એમ કહેતા કે મારો ઠાકર કરે ઠીક કોઈ પ્રકારનો ભાર ન પડતા સાંભળાના સમાચાર મેં સાંભળ્યો મરી ગયો તમારો દીકરો મરી ગયો તો એ કરતાલ હાથમાં આપીને સમાજમાં ભજન કરતા હતા અહીંયા સમાચાર મળ્યા તમારા સામરિયાનું અવસાન થયું છે તો ઘડીક વાર સુરતા લગાવી ઠાકર હામીને કીધું મારા ઠાકરે કર્યું ઠીક ભાઈ પાછા કીર્તનમાં લાગી ગયા આપણા મહાપુરુષો એની ગાથાઓ એની વાણી એના ભજનો એ બધું અમર છે અમર આસન અમર કાયા અમર શબ્દ બધી વસ્તુ અમર છે શબ્દ કોઈ દી મરતો નથી તો જે મહાપુરુષો ભજન કરી ગયા છે એને જગત ભૂલતું નથી એ કઈ મરતા નથી એની કીર્તિ મરતી નથી તો અમર શબ્દ છે અલૌકિક શબ્દ જે છે અણઘડ દેવ છે જેને શબ્દ બ્રહ્મ કીધા છે हमने जयानी ત્યાં ખાલી ઠાકરને એવી પ્રાર્થના કરી પોવાતા રાજા હતા લોકડાઉન આવ્યું ભજનનો ક્રેઝ બંધ થયો જાહેર સભા નહીં કરવાની બરાબર છે કાયદા નિયમ વિરુદ્ધ આપણે જવાય નહીં પણ થોડીક પ્રાર્થના એવી કરી ભગવાનને મેં કીધું એક પોર એક ભજન તો કરવા દે રાજાનું કરવા દે તો કાંઈ નહીં માને ઠાકરને પ્રાર્થના કરી એક પોર ભજન કરો તો હાંજે જયાનો ફોન મને બાબુ બીજના ભજન કરવા છે લ્યો મેં આ એક પોર ભજન મળી ગયા થોડોક સમય જો કેવું રાતાનો ફોન આવ્યો કે એકાદી સોહેર ભજનની કરી આ પોર આપણો હાંચવી જશે આપણા કામ જ કરે છે અને જે બન્યું છે જે કઈ આવ્યું છે સમાજમાં જે કઈ આ લેવલ આવ્યું છે એ બરાબર છે આટલું ધીરજ જ રાખવાનું કે 100 વર્ષનો પાટો આપ્યો છે આટલી બધી અડિયું કાઢીને વેલા ઉકલી જવું કરતા ધીરા ધીરા પડી 100 વર્ષની ભગવાને આપણને આયુષ આપી છે તો ધીમા 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 ભલે પ્રોગ્રામ પણ પ્રોગ્રામનો ક્રેઝ તો એવો વધ્યો હતો દિવસના પ્રોગ્રામ રોંઢે પ્રોગ્રામ રાતના પ્રોગ્રામ ત્રણ ઠેકાણે હાજરી પુરાવા હા મેં કહ્યું બહુ કહેવાય મામા એટલે ક્રેઝ હતો કેવો સમય હતો અટાણે લોકડાઉન તો લોકડાઉન પણ બુદ્ધિ લોકડાઉન થઈ ગઈ કલા બધી જો વિરામ પામી ગયા ઝડપ પી જાય હાથમાં ઝડપ પણ સદગુરુ સવારામ બાપા કે નામ વાળાને નહીં નડે સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા હોય જે સમય આવે છે સુખે આપણું છે ને દુઃખે આપણું છે વાલા બે વસ્તુ આપણી છે આપણે સુખને અપનાવી છીએ દુઃખથી થોડાક દૂર ભાગી છે પણ નહીં જેને અરખ ને શોખ ની આવે ને અડકી પાનબાઈ એને આઠે ફોર આનંદ એમ આપણા માઢોડા તો એ છે કે જેને આઠે ફોર આનંદ છે આપણી ભૂમિ દેવ ભૂમિ દ્વારકા ગિરનારી ભૂમિ ભવનાથ આમ સોમનાથ દાદા સોમૈયા દાદા માં ભગવતી આશાપુરા બેઠી છે અહીંયા ભજન છે પ્રેમ છે વિવેક છે દયા છે અહીંયા વાલા કાંઈ નથી થવા આપણે તો એમને ધીરા પડી ગયા આ બધાને જોઈને ખાલી બહારનું જોયું તો આપણે એમને મેળે મેળે ધીરા પડી ગયા ડાઉન થઈ ગયા સારું આવું થવાનું હા બુદ્ધિ એમને વિરામ પામતી બોલો અમુક કાર્યક્રમ તો સામે જ ના પાડી પડે ભાઈ હવે બસ સીતારામ કરી બુદ્ધિ એમને વિરામ પામી ગયા અને હવે જે સમય આવશે એ ધીરે 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 સદબુદ્ધિનો સમય આવશે એ પ્રાર્થના કરશે ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે જાગૃતિ પાછી ધર્મની ભજનની જે આપણી જૂની પરંપરા છે આપણા વડીલો જે પરંપરા મુજબ હાલ્યા છે એ મુજબ આપણે તો હાલવાનું છે પણ બહુ જગતને કાયરે ભજન સંભળાવી દેવું ને કાયરે બતાવી દેવું એવું બહુ ન કરો
થોડાક બાકી રાખવા, બીજી રાત વાહે આવતી હોય ભલે જેવી ન જેવી તેના હાથની વાત છે, પણ થોડુંક બાકી રાખવા. એક હારે બતાવી દે અમે આટલું આવડે છે, થોડુંક બાકી રાખવું જોઈએ. હવે પછીનો સમય જોવો ભજનનો કેવો આવે છે. હા નિરાયતે બેઠા બેઠા કઈ હવે થાય ભક્તિનો માર્ગ ફૂલ કરી પાંખડી. આજે થોડોક ભારે લાગતો, વજન વાળો લાગતો, હવે થોડુંક હળવું થાય. એટલે એમ કે માણા ખોટો ખર્ચો નહીં કરે, હકીકત બીજું કઈ નથી. માવો બચાય બચાય ને ખાઈશ તો પછી હવે તો આ તો વિચાર કરવો જોઈએ ને. કઈ લોકડાઉન થઈને માવા ફૂટી જાય. હવે રાજા તાગડી વાત કરતા હતા તો મા ભગવતીની કૃપા છે, બાકી માવા હાટું બાંધતા હતા ભાઈ, એ તો જોયેલો છે ખેલા. એટલે ભજન તો ચાલુ જ રહેવાના છે વાલા, પણ એમની મર્યાદામાં. જે ભજનની મર્યાદા છે, સંતોની મર્યાદા છે, મહાપુરુષોની વાણી છે, એને આપણે સાંભળવી છે, એને આપણે ભૂલવા નથી. એ આપણી ધર્મની પરંપરા છે, આપણી પરંપરા છે. અને ભક્તિનો માર્ગ આપ બધા માટે તો સહેલો છે, ફૂલ જેવો છે, અઘરું નથી. અઘરું તો ગળની જેમ ચોળીને પછી શેકણું કરી દઉં, શેકણું થઈ જાય એ બરાબર, પણ આ માનવ અવતાર એવો અઘરો નથી. એટલો બધો અઘરો હું કામ કરવો જોઈએ? કોઈ આપણને મળી ન કે, કોઈ આપણે આમાં બોલી ન કે, કોઈ આપણે એટલું બધું અઘરું નહીં કરવાનું, સરળ રીતે રહેવાનું. જેઠીરામ સાહેબ કે છે
ધર્મના ધીંગા એવા આપણા અનેક મહાપુરુષો ધર્મ માટે કેવા કેવા બલિદાન આપ્યા છે, ભક્તિ માટે કેવા કેવા બલિદાન આપ્યા છે. મહારાજા હરિશ્ચંદ્ર અવધની ગાદીમાંથી બેઠા હતા, જેને વિશ્વપતિ કહેવાય એવું સામ્રાજ્ય જેનું. પણ તો ત્યાં એમ બોલતા હતા કે હું હરિશ્ચંદ્ર છું. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી દડે. અને મહારાજા હરિશ્ચંદ્ર સતી તારાદેન રોહિત જેથી કાશીના ઘાટ માથે શમશાન માથે ભેગા થયા, તો એ બે દંપતી હામું હામું જોયું. આમ શાનમાં સતીને કીધું કે સતી આને ધર્મ કહેવાય. શાનમાં સમજી ગયા. પણ સતીને છેલ્લે કીધું કે મારો ટકો આપો, મને તમારું શબ નહીં બાળવા દો, મારો માલિક છે ને મારે ટકો દેવો પડે. જોજો બલિદાન, આને બલિદાન ધર્મ. અવધપતિ હતા પણ ત્યાંય હરિશ્ચંદ્ર હતા, અહીંયા શમશાન ઘાટ માટે પણ એક જ શબ્દ હતો, હું હરિશ્ચંદ્ર છું. છેલ્લે સતી ના પાડે છે કે મારી પાસે ટકો નથી, મારી જે ઓઢણું છે મારું એને ફાડીને મેં મારા બાળક માથે ઓઢાડ્યું છે, વસ્ત્રના પૈસા પણ મારી પાસે નથી, તો હું દા નહીં દેવા દઉં. વાતચીતમાં ક્રોધ આવે છે. મહારાજા હરિશ્ચંદ્રને ખડગ ઉગામ્યો. તે સતી કીધું તો હવે ઉભા રહીજો, એ ખડગ જો નીચું નમાવો તો તમને બ્રહ્મ ત્યાંનો પાપ છે. પણ મને તમે ઓળખો છો ને હું કોણ છું? તઈ મહારાજા હરિશ્ચંદ્ર બોલ્યા, સતી હું ઓળખું છું, આપ સતી તારાદે છો, મારો દીકરો રોહિત છે, પણ હું અહીંયા હરિશ્ચંદ્ર છું. મારું સત્ય મારી ભેગું છે, મારું ધર્મ પેલા પછી આ બધું છે. ઈ ધર્મના ધંધા. જેને આઠે પોરા આનંદ છે, આઠે પોરી મસ્તી મારી છે, એના ભજન મારી છે. સારું, આ ધીમે ધીમે હાલતું થયું. નકર આખું જગત કઈ દુખી હોય ને આપણે થોડો આનંદ કરવાનો હોય, બને જ નહીં ને કોઈ દેવું બને. આ તો ધીમે ધીમે હરિગુણ ગાઈ ખાલી વાલા. બાકી માનવ દુખી હોય ને આપણે કઈ લેર કરવાના હોય, એની હારોહાર આપણે દુખી જ હોય વાલા. પણ હરિભજન કરીને ભગવાનને પ્રાર્થના કરી, પીર બાપાને પ્રાર્થના કરી કે બને એટલે ધીરજ ધારણા અને સદબુદ્ધિ સુવિચાર બધાય કે છે જેઠીરામજી.